તે સઘળાને હવે એણે છોડી દીધા છે અને પ્રભુના ભજનમાં લીન થયો છે. ખીટી ઉપર ટીંગાડેલી જૂની માળા એણે આજે શોધી નાખી છે. જૂના દંડ કમંડળ માળીએથી ઉતારી લીધા છે અને ઉત્તર દિશા તરફ પગ માંડ્યા છે. આપણે પણ જ્યારે મૃત્યુને ભેટીશું ત્યારે આપણું માથું ઉત્તર દિશા તરફ રાખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઈશ્વરનો વાસ ઉત્તર દિશામાં છે. અજામિલે પણ એ ન્યાયે ઉત્તર દિશા તરફ પગ માંડ્યા. પત્ની પાછળ દોડી, કેમ ના દોડે? પત્ની પાછળ દોડી, નાથ તમે આમ એકલા ક્યાં ચાલ્યા? રામા રામા તીર કામઠું નહીં હાથે, કેમ આજે શિકાર નથી કરવાનો? તીર કામઠું નહીં હાથે, દંડ કમંડળ હાથમાં કેમ ધાર્યા? સિયાવર રામચંદ્ર કી જય, સદાવર કૃષ્ણચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઉત્તર તરફ પગ એણે વાળ્યા છે. સુખદેવજી તો વર્ણન કરે છે, સુણજો પરીક્ષિત રાજા. જાપ જપે છે નારાયણના, જાપ જપે છે નારાયણના, સ્થિર કર્યું છે ચિત્ત, અંગો હતા શિથિલ. દોડવું તું તન કરતું ઢીલ, અંગો હતા શિથિલ. અજામિલને ઘડપણને કારણે અંગો શિથિલ બન્યા છે. એને ઉત્તર દિશા તરફ દોટ મૂકવી છે, હરિ પાસે જવું છે, પણ એના અંગો, એનું તન એને સાથ નથી આપતા. માટે જ કહું છું, જ્યાં સુધી તમારા પણ હાથ પગ ચાલતા હોય, જ્યાં સુધી રિક્ષામાં, સટલિયામાં, એએમટીએસમાં, બીઆરટીએસમાં બેસી શકાતું હોય, ત્યાં સુધી હરિકથામાં, કીર્તનમાં જજો. પછી ખાટલે પડશો તો તમારા દીકરાઓ તમને પાણી પાસે નહીં. જો હરિભજન કરશો તો વહેલા હરિ તમને બોલાવશે અને તમે છૂટી જશો. અજામિલને પણ એનું તન સાથ નથી આપતું. મન હવે જ્યારે હરિમાં ચોંટ્યું છે ત્યારે તન સાથ નથી આપતું. જ્યારે તન સાથ આપતું હતું ત્યારે એનું મન તનમાં ચોંટ્યું હતું. ચાલતો ચાલતો હરિદ્વાર પહોંચે છે. હરિ અને હર જ્યાં બંનેનો વાસ છે એવું હરિહર ક્ષેત્ર હરિદ્વારમાં આવે છે. ગંગાજીનો પાવન તટ છે એ જોઈને એની આંખો ઠરે છે. એવું થાય છે કે આ જગ્યાએ સ્થિર થઈ જવું. ગંગાજીની સ્તુતિ કરે છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે, ત્રિભુવન તારિણી તરલ તરંગે. ત્રિભુવન તારિણી તરલ તરંગે, શંકર મૌલી વિહારિણી વિમલે, શંકર મૌલી વિહારિણી વિમલે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. ગંગાજીમાં સ્નાન કર્યું ને ઝૂંપડી એક બનાવી, યોગાભ્યાસનો આરંભ કીધો, આસન તો લગાવી, કરે પ્રાણાયામ, મુખમાં જપે નારાયણ નામ, કરે પ્રાણાયામ. પ્રભુ નામનું એ નિત્ય સ્મરણ કરે છે, અંતરથી પોકાર કરે છે. બસ હવે આ આપણે ક્લાઇમેક્સ તરફ ગતિ કરી રહ્યા છીએ. ઉતાવળ ન કરશો. 10-15 મિનિટ તમારી થોડી હું બગાડીશ, એ માટે મને માફ કરજો. થોડી વાર લગાડીશ. અજામિલ કહે છે, વાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે,
જોજે બંધના થાય રે તારા તે નામનો વેપાર મારે રોજ રોજ વધતો જાય રે વાલા તારી બેંકમાં ખાતું ખોલ્યું છે જોજે ના બંધ થાય રે તારા તે નામનો વેપાર મારે રોજ રોજ વધતો જાય રે તારે અનેકને મારે તું તો એક છે મારે તું તો એક છે તારે અનેકને મારે તું તો એક છે મારે તું તો એક છે વિશ્વ બેંક તું છે મારી નામ તણો ચેક છે નામ તણો ચેક છે વિશ્વ બેંક તું છે મારી નામ તણો ચેક છે નામ તણો ચેક છે જેમ જેમ વાપરું ચેક ને વટાવી જેમ જેમ વાપરું ચેક ને વટાવી નાણું અનેરું થાય રે તારા તે નામનો વેપાર મારે રોજ રોજ વધતો જાય રે રામ ભક્ત લેણા દેણી ખૂબ ખૂબ રાખજો ખૂબ ખૂબ રાખજો સંકટની લેણા દેણી ખૂબ ખૂબ રાખજો ખૂબ ખૂબ રાખજો સંકટની સાંકળને તોડી તમે નાખજો તોડી તમે નાખજો સંકટની સાંકળ તોડી તને નાખજો તોડી તને નાખજો તારું મને પીઠ બળ કાયમ મળે તો તારું મને પીઠ બળ કાયમ મળે તો વર્તે જય જય કાર રે તારા તે નામનો વેપાર મારે રોજ રોજ વધતો જાય રે તારું મને પીઠ બળ કાયમ મળે તો વર્તે જય જય કાર રે તારા તે નામનો વેપાર મારે રોજ રોજ વધતો જાય રે રામ ભક્તે બધી બેંકોને છોડી અને નારાયણની બેંકમાં ખાતું ખોલાવ્યું એમ અજામિલે પણ પોતાનું ખાતું એ હરિનામની બેંકમાં ખોલાવી દીધું અને નારાયણનું નામ જ એણે જપવા માંડ્યું બસ એક જ નામ બીજી કોઈ વાત નહીં બસ નારાયણ નારાયણ ને નારાયણ 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 હે માધવા હે માધવા હે માધવા હે માધવા હે માધવા
નારાયણ નારાયણનો એ પોકાર કરે છે. ભગવત સ્વરૂપમાં સ્થિર છે બુદ્ધિ, રમતી હાથમાં માળા, મનમાં એના રમી રહ્યો છે, મનમાં એના રમી રહ્યો છે. મોહન મુરલી વાળો ઉતર્યું વિમાન, વિષ્ણુ પાર્ષદો છે ચારે, ઉતર્યું વિમાન. નારાયણ નારાયણનો પોકાર સાંભળીને વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાનના 4 પાર્ષદો વિમાન લઈને નારાયણને તેડવા આવ્યા છે. નારાયણ ગંગાજીમાં સ્નાન કરે છે. ભગવાનને ધરાવેલા પ્રસાદમાંથી તુલસીનું પત્ર એ મુખમાં પધરાવે છે, વિમાનમાં બેસે છે અને બસ એક જ વાત કરે છે, રાધા રાધા કૃષ્ણ રાધા 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 રાધા કૃષ્ણ રાધા. જેને વિમાનમાં બેસીને જવું હોય અચૂક બોલજો, રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા. અજામિલનો નશ્વર દેહ કુશાવર્ત ક્ષેત્રમાં પડી જાય છે. નશ્વર પંચમહાભૂત શરીર એનું પંચમહાભૂતમાં એનું નશ્વર શરીર વિલીન થાય છે. એનો આત્મા વૈકુંઠમાં જાય છે. ત્યાં વિષ્ણુ પાર્ષદોમાં એને એક અગત્યનું સ્થાન આપવામાં આવે છે. વિષ્ણુ નારાયણની એ સાક્ષાત સદેહ સેવા કરે છે. આવો અજામિલ, આનું પાત્ર, એનું જીવન, આપણું બધાનું જીવન અજામિલના પાત્ર જેવું જ છે. કંઈ કેટલાય પાપો આપણે રોજ બરોજ કરીએ છીએ, પણ જો એ પાપોને ધોવા હોય તો બસ હરિનામના શરણે જવું. શાસ્ત્રોમાં તો ઘણું ઘણું કીધું છે, યજ્ઞ યજ્ઞાદિ બહુ હરિ પાસે પહોંચવા માટેના ઘણા ઘણા રસ્તા છે, પણ એમાં સહેલામાં સહેલો, સરળમાં સરળ, કળિયુગમાં સ્પેશિયલી કળિયુગ માટે ડિઝાઇન કરેલું જો કોઈ રસ્તો હોય, એક્સપ્રેસ હાઈવે, તો એ હરિનામ છે. નારદજી એક વખત ભગવાનને પૂછ્યું હતું કે હે ભગવાન, તમારો કોઈ હેલ્પલાઇન નંબર આપો ને, તમારો મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર બધું છે મારી પાસે, પણ કોઈ હેલ્પલાઇન નંબર, ઇમરજન્સીમાં ક્યાંકથી ડાયલ કરવો હોય તો હેલ્પલાઇન નંબર આપો. વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે, નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્ત્યામ ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારા નામનું ગાન કરે છે, બસ એ જ મારું પરમેનન્ટ એડ્રેસ. જ્યારે મને મળવું હોય ત્યારે આવી જજો, હું ત્યાં જ બેઠો છું. સાક્ષાત નારાયણે જો નારદ મુનિને આવું કહ્યું હોય તો આપણે શા માટે ફાફા મારવા? હરિસંકીર્તનમાં જઈને બેસવું. બસ આજની મારી વાણીને અહીં વિરામ આપું છું. આપ સર્વે મારા વડીલો છો. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ એ મારું પોતાનું જ કુટુંબ છે. અમદાવાદ વાલમ બ્રાહ્મણ યુવક મંડળ, મહિલા મંડળ અને કંઈ કેટલાય અમારા જ્ઞાતિના વડીલો, અમારા પાલડી, વાસણા, મહાલક્ષ્મી વિસ્તારના રહીશો જે ખૂબ ભાવથી પધાર્યા છે, એ બધાના ચરણ કમળમાં, એમની અંદર બેઠેલા પરમાત્મામાં મારા અંતઃકરણપૂર્વકના હું વંદન કરું છું. અને આજે ગાંધી જયંતિ છે. અમારા સુરેશ ફુવા એ કવિ હૃદય છે.
હવે આગળનો દોર હું અમારા સુરેશ ફુવાને સોંપું છું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. કીર્તન પહેલી વાર વ્યાસપીઠ ઉપર બેસાડી અને વ્યાસપીઠની તે શોભા વધારી દીધી. મનની અંદર થોડો સંશય હતો કે આ 20 વર્ષનો દીકરો 2 કલાક સુધી કઈ રીતે બોલશે, પણ અમને તો બોલતા બંધ કરી દીધા. ખૂબ સુંદર. મને તો લાગે છે કે તારી ભાગવત સપ્તાહનું આયોજન અમારે અહીં કરવું પડશે. તૈયારી કર અત્યારથી. અને હવે હું છાપામાં આપીશ ને તારે કીર્તન દીક્ષિત નહીં, કીર્તન મહારાજના ભજન. મને અહીંથી એક આ વાત ઉપરથી મને પુનિત મહારાજની એક વાત યાદ આવી. પુનિત મહારાજ એમની કથામાં કહેતા કે અમારા અમદાવાદની પોળે પોળે દાદાઓ હોય, અમદાવાદની પોળે પોળે દાદાઓ હોય, પણ દાદો તો એક જ. કયો? હનુમાન દાદો. એવી રીતે એ જ વાક્યને આગળ મેં વધાર્યું છે કે અમારા અમદાવાદની પોળે પોળે સોસાયટીએ ચૌટે ચૌટે ઘણા મહારાજો મળે છે, પણ મહારાજ તો એક જ, સંત શ્રી પુનિત મહારાજ. બોલ સંત શ્રી પુનિત મહારાજ કી જય. ગાંધી જયંતિનો આજે દિવસ છે. ઘણાએ બધાએ આંટીઓ ચડાવી, હાર ચડાવ્યા, ફૂલ ચડાવ્યા. બધાય ભૂલી જશે. કાલે પાછા